બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ભાજપ પ્રમુખને આરએસએસને 35 બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ભાજપ પ્રમુખને આરએસએસના નેતા સંજય જોશીને હેપી બર્થડે કહેવું પડ્યું ભારી। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભાજપ પ્રમુખને આરએસએસના નેતા સંજય જોશીને હેપી બર્થડે કહેવું ભારે પડ્યું। ગઢડા તાલુકા ભાજપના પ્રમુખનું રાજીનામું માંગતા ભાજપના રાજકારણ ગરમાયું છે। અહેવાલ માન્યુઝ વિપુલ લુહાર બોટાદ। પ્રકાશભાઈ સાંકળિયા ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી। પ્રકાશભાઈ, છેલ્લા 2 દિવસથી આપને પાર્ટી દ્વારા કઈ સૂચના આપવામાં આવી છે કે પ્રમુખ તરીકે રાજીનામું આપવાની વાત છે, શું કહેશો? હા, મને બોટાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી છે કે તમે રાજીનામું આપી દેજો। કારણ શું હોઈ શકે? કારણમાં જિલ્લા અધ્યક્ષ સાથે વાત થઈ તો એને એવું કહ્યું કે સંજયભાઈ જોશીનો જે 6 એપ્રિલે જન્મદિવસ હતો એની એક મેં સોશિયલ મીડિયામાં ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી, એના સંદર્ભે। શું તમે રાજીનામું આપ્યું કે નહીં? ના, હજુ સુધી મેં રાજીનામું આપ્યું નથી। શું નિર્ણય શું તમારો? હવે નિર્ણયમાં પાર્ટી જે પ્રમાણે કહે એ પ્રમાણે, પણ હજુ મેં રાજીનામું આપ્યું નથી અને મારો અંતરાત્મા એમ કહે છે મેં કોઈ એવું ખોટું કાર્ય કર્યું નથી, મારે રાજીનામું શા માટે આપવું? પ્રકાશભાઈ, આપને લિખિત પાર્ટી દ્વારા જાણ કરવામાં આવી છે કે ટેલિફોન? ના, મૌખિક જ તે, રૂબરૂ તે મૌખિક। સંજયભાઈ પણ એક આમ તો કાંઈક ભાજપના અને આરએસએસના વડા છે, તો એની જન્મદિવસની શુભકામના આપવાને લઈને શું કહેશો? તમારી દ્રષ્ટિએ કેટલું વ્યાજબી? કંઈ નહીં, સંજયભાઈ તો મારા વર્ષો જૂના મિત્ર છે, પરિવારના સભ્ય જેમ અમે એકાબીજીને પરિચયમાં છીએ છેલ્લા 20-22 વર્ષથી। એ ઉપરાંત હું આજકાલનો નહીં, છેલ્લા 10-12 વર્ષથી ફેસબુક, વોટ્સઅપમાં એમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપું છું, અવારનવાર વાતે પણ મારે થાય છે, એટલે એમાં કંઈ મને એવો ઇસ્યુ નથી લાગતો કે આવું હોય। પણ આમ કોઈ એવું ગ્રુપિંગ હશે કે જે તમને આ તાલુકામાંથી જ આ પ્રમુખ તરીકે કાઢવા માટેના પ્રયત્ન હોય અને આ શું હોય? હવે એ તો એ લોકોએ વિચારવાનું, જેને મારી પાસે રાજીનામું માંગ્યું છે ને તે લોકોએ કંઈ જે મિસબ્રીફિંગ પહોંચાડ્યું છે એ લોકોનો વિષય છે। તમે પણ એક આરએસએસના કાર્યકર્તા? હા, હું 25 વર્ષનું મારું સંઘાયું ખરું આ સંઘમાં।